વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ? આ દિશામાં ભૂલથી પણ માથું રાખીને સૂવાથી જીવનમાં આવશે ગરીબતા અને ઘણીવાર અનેક પરિસ્થિતિ અને રોગોનો સામનો પણ કરવો પડી શકે છે. તો તમામ પુરુષ મહિલાઓને આ વાતની ગંભીરપણે ખબર હોવી ખાસ જરૂરી છે અને આ બાબત અંગે તમારા પરિવારના લોકોને પણ અવશ્ય જણાવવું જોઈએ. આપણે આજના વિડીયોમાં સૂવાની સાચી દિશા અને કઈ દિશામાં માથું રાખીને સૂવાથી આપણા જીવન માટે અત્યંત લાભકારી બની રહે છે તે અંગે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. વાસ્તુશાસ્ત્ર પાસે માનવ જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ હોય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પોઝિટિવ અને નેગેટિવ એનર્જી હંમેશા આપણી આસપાસ જ હોય છે, પરંતુ આપણે જો અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો નેગેટિવ એનર્જી આપણાથી દૂર જ રહે છે. બસ આ જ વાતનું મહત્ત્વ આપણે કઈ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ તેમાં પણ રહેલું છે. જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું એ ખૂબ આવશ્યક છે. સૂતા સમયે આ દિશાનું ખાસ ધ્યાન રાખવું. માન્યતા છે કે વાસ્તુ મુજબ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, જે આપણા જીવનમાં અને શરીર માટે અનેક ગણું ફાયદાકારી છે. તે અંગેની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં ચાલો જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી જીવનમાં આવશે ગરીબતા અને જીવનમાં સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરના તમામ સભ્યો પર સકારાત્મક અસર થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાનું પણ ખાસ મહત્ત્વ હોય. માનવામાં આવે છે કે શુભ અને અશુભ દિશાઓને ધ્યાનમાં રાખવામાં જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ કારણોસર ઘરમાં કિચન, ટોયલેટ, બેડરૂમ, લિવિંગ રૂમ બનાવવા માટે પણ દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ખોટી દિશામાં કિચન, ટોયલેટ, બેડરૂમ બનાવવામાં આવે તો વાસ્તુ દોષ પણ લાગે છે. વાસ્તુ દોષના કારણે જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે. વ્યક્તિ આર્થિક તથા શારીરિક રૂપે પરેશાન પણ થઈ શકે છે. જો તમે પણ જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો સૂતા સમયે આ દિશાનું ખાસ ધ્યાન રાખવું. માન્યતા છે કે વાસ્તુ મુજબ કઈ દિશામાં માથું રાખીને સૂવું એ ખૂબ આવશ્યક છે. તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં માથું રાખીને સૂવાથી જીવનમાં અવશ્ય સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. શરીર સ્વસ્થ તથા તણાવ મુક્ત એટલે ચિંતા વગરનું રહે છે. ખોટી દિશામાં માથું રાખીને સૂવાથી જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. દરેક ઉંમરના પુરુષ મહિલાઓને ઉત્તર દિશામાં ભૂલથી પણ માથું રાખીને ના સૂવું જોઈએ. કઈ દિશામાં કે ઉત્તર દિશામાં ભૂલથી પણ માથું ના રાખીને સૂવું જોઈએ. બાકી અમુક ગંભીર બીમારીઓ કે અમુક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. વાસ્તુમાં કહેવાયું છે કે તમે ઉત્તર દિશા સિવાય કોઈ પણ દિશામાં માથું રાખીને સૂઈ શકો છો. હિન્દુ ધર્મમાં તો એવી પણ માન્યતા છે કે માત્ર મૃત શરીરને જ ઉત્તર દિશામાં માથું રાખીને સુવડાવવામાં આવે છે. આવો જાણીએ કે કઈ દિશામાં માથું રાખીને સૂવાથી તેની કેવી અસર આપણા પર થાય છે. ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ગંભીર બીમારીઓ પણ આવી શકે છે. ઉત્તરમાં માથું રાખીને સૂવાથી શાસ્ત્રોમાં સલાહ એની અપાય છે. વાસ્તુ મુજબ જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાનું રાખશો તો તમે ગંભીર બીમારીના ભોગ પણ બની શકો. તમને ડરામણા સપના આવી શકે છે. એટલું જ નહીં, તમે જો ઉત્તર દિશામાં માથું રાખીને આરામથી નહીં ઊંઘી શકો તેવું પણ કહેવાયું છે, કારણ કે તેનો સંબંધ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે છે. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી શું થાય છે? જો પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી આપણી યાદશક્તિમાં વધારો થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું તે અત્યંત શુભ માનવામાં આવે છે.
વિદ્યાર્થીઓને પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે સૂર્યોદય પણ આ જ દિશામાં થાય છે. આ દિશામાં માથું રાખીને સૂવાથી તમારા મસ્તિષ્કને સૌથી વધુ ફાયદો થશે. માનવામાં આવે છે કે આ દિશામાં માથું રાખીને સૂવાથી સ્મરણ શક્તિ, એકાગ્રતા અને હેલ્થ સારી રહે છે. વિદ્યાર્થીઓ આ દિશામાં માથું રાખીને સૂવે તો તેમને લાભકારી પરિણામ પ્રાપ્ત થાય છે. પૂર્વ દિશામાં પગ રાખીને ના સૂવું જોઈએ, જે અશુભ પણ માનવામાં આવે છે. પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવાથી શું થાય છે? વાસ્તુ મુજબ પશ્ચિમ દિશામાં માથું રાખીને ના સૂવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રીતે કરવાથી જીવનમાં અનેક પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે અને તેની અસર આપણા આરોગ્ય પર પણ થઈ શકે છે. ઘરમાં ગરીબતા આવી શકે છે અને આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. આ દિશામાં માથું રાખીને સૂવાથી વૈવાહિક જીવનમાં અનેક પરેશાનીઓ પણ આવી શકે છે. આગળ, દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી શું થાય છે? દક્ષિણ દિશામાં સૂવાના ફાયદા. જો દક્ષિણ દિશામાં માથું રાખીને તમે સૂશો તો તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાથી તમારી સંપત્તિમાં વધારો પણ થઈ શકે, ઘરમાં ખુશીઓનો માહોલ પણ બની રહે છે અને તમારી પ્રતિષ્ઠા પણ વધે છે. એટલું જ નહીં, તમે સારી રીતે ઊંઘી પણ શકો છો અને સવારે ઉઠશો ત્યારે એકદમ ફ્રેશ ફીલ કરશો, કારણે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું એ અત્યંત ફાયદાકારી છે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું. અને તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ મનમાં સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચલો યુટ્યુબ દોસ્તો, જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો હવે આગળ આવા જ નવા વિડીયો સાથે અને નવા ફેક્ટ્સ સાથે આપણે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.